જામનગર શહેરમાં સૌપ્રથમ સ્માર્ટ પોસ્ટ પેઇડ મીટર ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલય ખાતે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર વિશે ગેરસમજો હોવાના કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને અધિક્ષક દ્વારા લોકોને સ્માર્ટ વીજ મીટર લગાવવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે વીજ કંપનીના અધિક્ષક ઇજનેર એચ વ્યાસ, એન્જિનિયર નકુમભાઈ, માણેકભાઈ સહિત વીજ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો. આજરોજ પીજીવીસીએલના એજ્યુકેટેડ એન્જિનિયર વ્યાસ સાહેબ, નકુમ સાહેબ વગેરે મારી જે ઓફિસ છે, જનસંપર્ક કાર્યાલય છે, ત્યાં રાજ્ય સરકાર દ્વારા જે નવા સ્માર્ટ મીટર લગાડવાની જે કાર્યવાહી છે, આજ મારી ઓફિસે સ્માર્ટ મીટર લગાડેલ છે. મેં પણ આજે સ્માર્ટ મીટરના જે નવી ટેકનોલોજીના અત્યારે આવેલ છે એના પણ મેં શું ગુણો છે એ બધા જાણ્યા. ત્યારે બાદ મેં કીધું કે આ મારું મીટર બદલાવી નાખો. એટલે હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે આ સ્માર્ટ મીટરથી જે પહેલાંની જેમ લાઇટ બિલ આવતું હતું એમ બિલ જ આવશે, પણ તમે પેમેન્ટ કોઈ પણ રીતે કરી શકો. ડાયરેક્ટ બેન્કિંગથી કરી શકશો, મોબાઈલ સાથે કનેક્ટેડ હશે. અમુક સરકારની જે એવી સ્કીમ હશે કે બપોરના સમયે આટલા સમયથી આટલા સમય કે યુનિટનો ભાવ આટલો ઓછો રહેશે, તો એ આ મીટર લગાડવાથી એનો પણ લાભ મળશે. આ મીટર લગાડવાથી અલગ અલગ પ્રકારના સરકારની કોઈ પણ યોજના આવશે એના સાથે આ કનેક્ટેડ રહેશે, કે જે પીજીવીસીએલ લગતની યોજનાઓ હશે એના કનેક્ટેડ રહેશે. એટલે આ મીટર લગાડવાથી જે પહેલાં આપણે હતું કે અગાઉ રિચાર્જ કરવું પડતું હતું, એ સિસ્ટમથી બાદ કરી અત્યારે નવા કોન્સેપ્ટથી અને ડિજિટલ સ્માર્ટ મીટર કે જેનાથી કોઈ પોતે જ વ્યક્તિ પોતાનું બધું જોઈ શકશે કે કયા સમયે મારો કેટલો વપરાશ હતો, એક મહિના પહેલાં મારું શું હતું, ગયા એક દિવસની અંદર મારા કેટલા યુનિટ વપરાણા, પહેલાં મારા કેટલા યુનિટ વપરાતા હતા, એ પોતે જ એના કોન્સેપ્ટ જોઈ શકશે એવું આ આધુનિક મીટર છે. એટલે હું દરેક જામનગરની જનતાને નમ્ર વિનંતી કરું છું કે આ મીટરથી કોઈ ગભરાશો નહીં. આ મીટરમાં એવું કોઈ વસ્તુ નથી કે તમે હેરાન થાવ. ક્યાંય એવી કોઈ ટેકનિકલ એરર કે એવું કંઈ હશે તો અમારો સંપર્ક કરશો. તંત્ર પણ એના માટે ખડે પગે છે. એટલે તમે કોઈ બીક હિચકિચાટ વગર આ મીટર લગાડશો એવી દરેકને નમ્ર વિનંતી છે.